ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા। બોલ શ્રી વેજા બાપાની જય, કનકાઈ માત કી જય, અમરસંગ બાપાની જય, તેજા બાપાની જય। આ એક જ અઠવાડિયામાં અમને અમારા પાલનપુરા કુટુંબમાં પૂજાતા ત્રણેય સુરાપુરા બાપાના દર્શનનો લાભ મળ્યો। આ શ્રાવણ વદ દસમને દિવસે મોમાઈ મોરા નજીક બિરાજતા તેજા બાપા તથા ભાદરવી અમાસે વેજા બાપા અને અમરસંગ બાપાને પાણી રેડવાનો લાભ મળ્યો। ચાલો તમને પણ વેજા બાપાના દર્શન કરાવું। મોમાઈ મોરા નજીક બિરાજતા તેજા બાપાનો અમે આખા કુટુંબે દર્શનનો લાભ લીધો। સવારથી જ વરસાદ ચાલુ હોય, મંદિર પાસે સરસ મજાનું વાતાવરણ જામ્યું છે। આ વાતાવરણમાં અમે પાલનપુરા કુટુંબ વરસતા વરસાદે પલટતા વેજા બાપાને પાણી રેડવા માટે આવ્યા છીએ। જય બાપાની જય। દાડમાં દાદાની જય। આવો દાળમાં દાદાના દર્શન કરીએ। દાળમાં દાદાના દર્શન કરવાથી અને તેનો પ્રસાદ દાળિયા ખાવાથી વર્ષભર ઉધરસ થતી નથી અને ઉધરસ થઈ ગઈ હોય તો પણ મટી જાય છે। ગયા વર્ષે ભાદરવી 14ના દિવસે ખાકી જાળિયા આ રીતના ઘરે ગયા અને ત્યાંના સરપંચને મળ્યા। એ વખતે પણ રાજ બારોટ મારી સાથે જ હતા। આમ હરઘર બારોટ અભિયાનનો જ્યારથી પ્રારંભ કર્યો ત્યારથી આ રાજ બારોટ મારી સાથે રહ્યા છે। તેથી હાલો એને જ પૂછીએ કે બારોટ એટલે શું। સૌપ્રથમ તો હરિદાસ માસાને ખૂબ ખૂબ અભિનંદન કે એમને જે આ નિવૃત્ત થયા પછી નોકરીમાંથી સારો વિચાર આવ્યો કે બારોટ શું છે, બારોટની શું ગરિમા હોય, દરેક જ્ઞાતિ પ્રત્યે બારોટનું કેટલું માન હોય, કેટલું આદર હોય, કેટલું સન્માન હોય એ આપણે બધા પાસેથી જોઈએ જ છીએ। અને ત્યાં થોડાક સમય પહેલા જ અમે જ્યારે ખાકી જાળિયા મુકામે સરપંચને મળવા ગયા હતા, એ લોકો આયર છે અને આયર માટે એવું કહેવાય છે કે દુનિયા દીએ ઝાકાઓ રાખે નહીં ઘરમાં રાણ, પણ માતા હાથ બોલવી તો આયર તમારા એદાણ। એવા આહિર એટલે કે અમારા સરપંચશ્રીને પણ અમે મળ્યા હતા, એની તરફ ચર્ચા અમે કરી હતી, પછી એની તરફ પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે અમે આ રીતના યુટ્યુબ ચેનલ દ્વારા દુનિયાને દેખાડવા માંગી છે કે બારોટ સમાજ શું છે, બારોટ શું કરી શકે અને બારોટની શું ગરિમા હોય। એ અલગ અલગ આપણે જે જોયું કે બારોટ સમાજ એટલે શું, અને એક સોશિયલ મીડિયા થકી દુનિયાને પણ જે નથી જાણતા, જે લોકો જાણે છે તો આપણે માન સન્માન ને આદર આપે છે, પણ જે લોકો નથી માનતા, જે લોકો આપણે સન્માન જે ઓછું થઈ શકે છે એમને પણ ખબર પડે કે બારોટ સમાજ શું છે, એની શું ગરિમા હોય, એની શું તાકાત હોય। એ રીતે અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે હર ઘર બારોટ। તેમને પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આવનારા એપિસોડને સપોર્ટ કરજો। થેન્ક યુ, જય માતાજી। ઉંમરમાં સપાખરામાં એની વાત કરી છે। સપાખરું દરેક કલાકાર ગાઈ શકતો નથી, ખાસ કરીને ગઢવી અને બારોટ સિવાય સપાખરું ગાવું બહુ જ અઘરું છે। ચાલો રાજભાના અવાજમાં એક સપાખરું સાંભળીએ। જેમાં હરિદાસ માસાએ વાત કરી
કે સપાકરું ગાવું એ થોડુંક અઘરી વસ્તુ છે. એટલે મહેનત કરો તો આવડી જાય, પરંતુ અમારા તો લોહીમાં જ છે બારોટના ગાવું. એટલે એકાદી બે કડી ને એકાદ બે સપારા તમે સમજાવવા છે. એટલા માટે વરસાદની વાતાવરણ છે એટલે વરસાદનું સપાકરું એક યાદ કરવું પડે. કેવી રીતે કહેવાય કે પણ રે હેજી કોટે મોરટ હું કિયા અને જોને વાદળ ચમકી વીજ પણ મારા રુદાને હાજરાણો હા ભરે અરે રે જોને આવી અષાઢી બીજી. વરસાદનું આગમન થાય પણ કેવી રીતે અમારા ગીગા બાપુ બારોટ લખે છે પણ કેવી રીતે કે ચડા અષાઢી વદળા તળા દોબરાજી ભરે સબે જસે બોધ દાદી માથે ઉતરા દરાત તતો જીંગોરા મોરલા માથે વહારી મંડાણી જડી એક ધારા મેઘરાજા મંડાણી પાર અને મોહ તેરેન્દ્ર વાળા પડતારા પાણી વાળા હાથી ઊંડ વાળા તારા મંડાણા હિલોડ નગરમાં દરેકના નદી નાળા ફળી નાખ્યા વાળા મને દલા ફેરિયા ગટોડા અને હદાડા માતને સરિતા ધર્મમાં હારે પાણી વાળા ખડોતારા એક ધારા પાડ લોટલા ગોકુવા જણા કિતરે ટોળલા લાગે સાગરા ભડપયા જણા સમાડ અને ચોજે સિદ્ધાંતને મંદને ધરકશા માવની હરે પતા ઠાડે એકવાર રાખજ જાગોજી ગલટા મારવા લાગે લોટાપડો થવા લાગે બદલાવ લાર કે લોટાપડો થવા લાગે બદલાવ લાર લોટાપડો થવા લાગે બદલાવ લાર. અને એક સપાકરું છે વીર રામવાળાનું બહુ જો ખૂબ જ ફેમસ સપાકરું છે કે કુંવરંજનીનો ગોપીઓ અને રાવણનું રાજ અમરેલી ઉપર ધાનાની રામો ધખ્યો અંગ્રેજને એડું નહીં કરીને મારા વાળાને બાદ બાકી જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. આ સપાકરું પણ ગીગા બાપુ બાવટે લખેલું છે. આમ તો ગીગા બાપુ બાવટ એટલે કે અમારા સમાજનું ગૌરવ કહી શકાય. જેમણે વરસાદના સપાકરા, વીર ચાપેલાના સપાકરા, રામવાળાના સપાકરા બધા સપાકરા લખેલા છે અમારા ગીગા બાપુ બાવટે. એમાંનું એક આ સપાકરું એટલે કે બહુ જે ફેમસ છે એટલા માટે કે સાંજે ધોડિયા પાંજરા વારા હાકડેથી બાગર છૂટા બાંગર ગોરી ગામડામાં થી હાકો બાગર કેને છૂટા સિંહ જમન જાણા બચુટા પે નાક જણા તૂટી આસો માને કેના ફૂટા જમી તાણ જાડા પાડા દેગ વાડા ભલે કાડા ઘરે દેગા પાડો પડે લેને ગાડા રગતાડા પૂડો તને ફોગાડો ટેને મંદે વગડના નોરે પડે તારી બધું કાઢી બાગેરાને દૂર અને કેકડા જણે કે કને ઠાણે કી પાકરા કરે જરે કી જરે કાક ઉઠી ગયો દાડા તને રાણી કી ધોવાના ઠાણે કી ટીરુગા રાણી કી મામલા સુડા ઘરે મારા કે હનુમન દમો પર લંકાયા જલે હેરે વેરિયંદા વડા કાડા તોડી આવી છે અને ધોળદીયા ગામડામાં લોટે મને પડતરા મળી દમરોડી વાળા કેરિયા કે મેં અને એવી જરા કાકાજી બોલતી હોય ત્યારે કેવી રીતે કહેવાય કે તને ધોળિયા પાંજરા વાળા હાકડેથી બાગ જુટા બાંગ બોરી ગામડામાંથી હાક બાગ જુટા સિંહ જેમ જાણે બચુટા પે નાક જ્યાં તૂટિયા સમાને કે નફટા જમી દાંગ ચડા પડા દેખી વાળા ભલે કાળે ગરે દેખા પણ લેને ગરે રગલાડા પૂજે પોગડા ઉડે ને મંદલા ના નોડે પડે તારે બધું ગળે બાગરે ન દૂર અને કેકડા જને કે ઠણે કી પાકરા કરે શરકી જરે કા કુટિયા ગાત ને નડે કિસી દોવાણા ઠણે કિસી દોવાણા કે ઠણે કી ઉઠી દો કડાને કી માં મળે સુરા ઘરે માર આવો તો બીજા બાપો બાળકનું સપાકરું